ગુજરાતના પૂર્વ છેડે આવેલા દાહોદના જેસાવાડામાં આદિવાસી સૌરનો અનોખો ઉત્સવ ગોળ ગધેડાનો મેળો ખેલાયો। મેદાનની વચ્ચોવચ્ચ ઉભેલા લીસા થડ પર ચડીને ગોળની પોટલી જીતવા માટે કટારા પરિવારના કુંવારા યુવાનોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। એક તરફ યુવાનોનું લક્ષ્ય અને બીજી તરફ હાથમાં સોટીઓ લઈને ઉભેલી યુવતીઓનો જોરદાર સોટી મારો। આજે ગોળ ગધેડાનો મેળો અમારે ત્યાં હોળીના છઠ્ઠા દિવસે ભરાય છે। આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે। આ મેળાને સાચવી રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે ને એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ। આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની મન પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ, થોડું એજ્યુકેશન આવ્યું, એની અંદર અમારે આજે આ પ્રથા નથી। આજે જે છોકરો ચડ્યો હતો અમારે, એ છોકરો મારો ભત્રીજો, એને અમે પંચાયત અને ગામ વતીને ઇનામ આપીએ છીએ ને આજે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ। રાજા રજવાડાના સમયમાં આ એક સ્વયંવરની પ્રથા હતી, જ્યાં જે વિજેતા બનતો તેને મનપસંદ યુવતી સાથે લગ્નનો અધિકાર મળતો। આજે ભલે પ્રથા બદલાઈ હોય, પણ આદિવાસી સમાજની આન બાન અને શાન સમાન આ મેળાએ નવી પેઢીને ફરી એકવાર પોતાની જડ સાથે જોડી દીધી છે। સોટીઓના ફટકા સહન કરીને પણ લક્ષ્ય સુધી પહોંચવાની આ હિંમત આદિવાસી સંસ્કૃતિનું અસલી ગૌરવ છે। આજ રોજ જેસાવાડા અમારા ગામમાં જે વર્ષોથી ચાલતો આવતો ગોળ ગધેડાનું મેળાનું આયોજન કર્યું, જેમાં પ્રથમ ક્રમે જોડે આ ગોળ ગધેડાનું આયોજન જે અમે વર્ષોથી કરીએ છીએ, ત્યાં સૌપ્રથમ અમે આ જે શિમલાનું લાકડું અમે જે લાવીએ છીએ, જે અમારી રીતિ રિવાજો મુજબ તેની પૂજન કરી અને લાવીએ છીએ, જેના અનુરૂપે આમાં કોઈ અકસ્માત જેવું થતું નથી અમને એમ લાગે છે, અને વર્ષોથી આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી। જ્યાં સુધી ઢોલ વાગશે અને આ પરંપરા જીવશે, ત્યાં સુધી દાહોદની સંસ્કૃતિનો સૂરજ ક્યારે આથમશે નહીં। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।